નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. લોકમંચમાં ઘણા બધા વિષયો પર ચર્ચા કરતા હોઈએ છીએ, સામાજિક, રાજકીય, ધાર્મિક વિષયો પણ ચર્ચા કરતા હોઈએ છીએ. આજે ચર્ચા કરવી છે માણસના વાણીને વર્તનની, કારણ કે કોઈ પણ વ્યક્તિ હોય એનું વાણીને વર્તન એના જીવનમાં ખૂબ અગત્યનો ભાગ ભજવતું હોય છે. વ્યક્તિ સફળ છે કે નિષ્ફળ, અથવા સફળતા પામ્યા બાદ પણ કેમ નિષ્ફળ થયો, એની પાછળ પણ ક્યાંક વાણીને વર્તન જવાબદાર હોય છે એવું માનવામાં આવે છે. સવાલ એ છે કે આ વાત શેના પરથી આવી, તો આપને ખબર છે કે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે અત્યારે જે ટેસ્ટ મેચ ચાલી રહી છે ને, ટેસ્ટ મેચમાં એક વિવાદ ઊભો થયો, અને વિવાદ વિરાટ કોહલીને લઈને ઊભો થયો છે. કારણ કે યુવા ઓસ્ટ્રેલિયન બેટ્સમેન છે સેમ કોન્ટેસ્ટનને, એને કોહલીએ ટક્કર મારી, ખભો માર્યો, અને એને લઈને આ કોહલી વિવાદોમાં સપડાયા. આમ તો ઘણી બધી ટીકાઓ એમની થઈ, અને ભારતના પણ ઘણા બધા જે ક્રિકેટ ચાહકો છે, ભૂતપૂર્વ ક્રિકેટરો છે, એમણે પણ ક્યાંક વિરાટની ટીકા કરી છે, એમના એક્શનની ટીકા કરી છે. અને ઓસ્ટ્રેલિયન મીડિયા જે છે એમણે તો વિરાટને મંકીને જોકરને ઘણું બધું કહ્યું છે. પણ સવાલ એ છે કે વ્યક્તિ જ્યારે સફળ થાય છે, વ્યક્તિ જ્યારે એક ટોપ લેવલ પર હોય છે, અને ત્યાં જ્યારે વ્યક્તિનું વર્તન બદલાય છે, અથવા એનું વર્તન વારે ઘડીએ જો ચર્ચાસ્પદ બનતું હોય, તો ઘણા બધા સવાલો ઉઠતા હોય છે કે પ્રારંભમાં ધૂમ મચાવનાર વ્યક્તિ થોડી જ સફળતા મળતા ક્યાંક છકી જાય છે કે કેમ. અને એમાં કેટલીક ફિલ્મી હસ્તીઓ પણ એવી છે, સાથે જ રાજકારણીઓ, પોલિટિશિયન પણ એવા છે, રમતવીરો પણ ક્યાંક એવા જોવા મળે છે કે જેમનું વર્તન ઉદ્ધતાઈ ભર્યું હોય, ટોપ લેવલ પર હોય, સફળતા હોય એમની પાસે, પણ વર્તન એ પ્રકારનું હોય છે. અને બીજી વસ્તુ એ છે કે સફળતા મળતા જ તુમાખી ભર્યું વર્તન આવતું નથી, પણ પછીથી જ્યારે આ તુમાખી ભર્યું અથવા ઉદ્ધતાઈ ભર્યું વર્તન, એરોગન્સી જે આવે છે, એને લઈને વ્યક્તિ સતત વિવાદોમાં રહેતી હોય, અને ઘણીવાર એની કરિયરને પણ એની ઇફેક્ટ સીધી થતી હોય છે. અને એનું કારણ એ છે કે સફળતા છે ને દરેક વ્યક્તિ માટે સફળતા પચાવવી એ સરળ નથી હોતી. ગર્વ હોવું જોઈએ, પણ ગર્વ અને અભિમાન આની વચ્ચેની જે પાતળી ભેદરેખા છે, જ્યારે વ્યક્તિ નથી સમજતી ત્યારે કદાચ આ મુશ્કેલી થાય છે. અને જે લોકો તમને માન આપે છે, જે લોકો તમારા સપોર્ટર છે, ને જ્યારે એ જ લોકો તમને ટીકા કરે, તમારી ટીકા કરે, તો તમારે ટીકા સાંભળવાની તૈયારી બતાવવી જોઈએ. અને ઘણા લોકો નથી પચાવી શકતા સફળતા, અથવા ટીકાઓ નથી સાંભળી શકતા, બેહુદું વર્તન કરે છે, તેની પાછળના કારણો શું છે. એટલે આજે વાત કરીશું ખાસ તો જે એક લેવલની, એટલે કે વિરાટ ઊંચાઈ પામ્યા બાદ પણ ઉદ્ધતાઈ, આમ તો એરોગન્ટ બિહેવિયર ઓફ સેલિબ્રિટી, તમામની ચર્ચા કરવી છે. એવું નથી કે બધા જ એવા હોય છે, ઘણા બધા લોકો એવા છે કે સફળતા પછી પણ પોતે શાંત રહ્યા હોય, શાલીન હોય, અથવા તો એમ કે એક સફળતાને જેમણે પચાવી હોય. તો પોલિટિશિયનમાં તમે જુઓ કે સ્વર્ગસ્થ ડૉક્ટર મનમોહન સિંહ, પૂર્વ વડાપ્રધાન, અટલ બિહારી વાજપેયી, સાથે જ ઉદ્યોગપતિઓની વાત કરીએ તો સ્વર્ગસ્થ રતન ટાટાની વાત કરીએ, કે સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીની વાત કરીએ, ઇવન મુકેશભાઈ અંબાણી, ઇવન ગૌતમ અદાણી, સફળ ઉદ્યોગપતિ, ટોપ લેવલના આ બિઝનેસમેન, પણ એમનામાં પણ ક્યાંક શાલીનતા છે, ક્યાંક સાદગી છે. કલાકારો, બોલિવૂડની વાત કરીએ, જીતેન્દ્ર છે, અમિતાભ છે, દેવાનંદ છે, ઘણી બધી એવી, આશા પારેખ છે જો એક્ટ્રેસની વાત કરીએ તો, સંજીવ કુમારને યાદ કરીએ, ધર્મેન્દ્રને કહીએ પણ ધર્મેન્દ્ર ક્યાંક ગુસ્સે થઈ જતા હતા. સેમ વસ્તુ શાહરૂખ ખાન અને સલમાન ખાનમાં પણ જોવા મળે છે. ક્યારે ક્યારે એ લોકો પણ એરોગન્સ થઈ જતા હોય છે. વધુ ચર્ચા ન કરતા આ જ મુદ્દે ચર્ચા કરવી છે, એરોગન્સ બિહેવિયર ઓફ સેલિબ્રિટી. મારી સાથે જોડાયા છે રાજકીય વિશ્લેષક જયવંત પંડ્યા. જયવંતજી, સ્વાગત છે લોકમંચમાં. નમસ્તે. સાથે જાણીતા લેખક સિદ્ધાર્થ છાયા મારી સાથે છે. સિદ્ધાર્થજી, આપનું સ્વાગત. અને સ્પોર્ટ્સ ધન્યવાદ. એક્સપર્ટ એવા અશોક મિસ્ત્રી છે. અશોકજી, આપનું પણ લોકમંચમાં સ્વાગત છે. થેન્ક યુ સો મચ. યસ, જયવંતભાઈ, શરૂઆત આપનાથી કરીશું, કારણ કે જે વ્યક્તિ સફળ થાય છે, અને સફળ થયા બાદ જ્યારે સફળતા પચાવી શકતા નથી, ઘણા બધા નામ આપણે જોઈએ છીએ, પોલિટિશિયન હોય, સ્પોર્ટ્સમેન હોય, કે પછી બિઝનેસમેન હોય. તો આની પાછળના કારણો શું છે કે ઘણા લોકો સફળતાને પચાવી શકે છે, અને ઘણા લોકો સફળતા પચાવી શકતા નથી, છકી જાય છે ક્યાંક. શું કહેશો? પર્ટિક્યુલરલી આ વિરાટ કોહલીનું ઉદાહરણ, તમે જે વાત શરૂઆત, જે આપણો ટેકિંગ પોઈન્ટ છે આજનો, એના ઉપરથી કહીએ તો મને લાગે છે કે આ ઓસ્ટ્રેલિયા સાથે આપણું એક પ્રકારનું એ રીતનો પેલું છે કે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ અથવા તો ત્યાંનું ક્રાઉડ અથવા તો ત્યાંના અમ્પાયરો, કારણ કે વર્ષો પહેલા જ્યારે આપણી ટીમ ત્યાં જતી ત્યારે ઘણા લોકો એવું કહેતા કે એ લોકો છે 13 ખેલાડીઓ સાથે રમે છે, 2 એમ્પાયર ને જોડી દેવાના. એટલે ત્યાં અંચાઈ થતી, અને ત્યાંના જે બધા મીડિયા છે એમાં પહેલેથી જ આપણી વિરુદ્ધ નેગેટિવ રિપોર્ટ આવવા,
અને ઓન ધ ફિલ્ડ જેની સ્લેજિંગ થતી, ગાળાગાળી થતી અને ઉશ્કેરવાનો પ્રયત્ન થતો, આનું એક રિએક્શન હોય એવું લાગે છે. કારણ કે આપણા ખેલાડીઓ પહેલા ખૂબ શાલીન હતા. કપિલ દેવ, સુનિલ ગાવસ્કર કે એની પહેલા બિશનસિંહ બેદીને આ બધા આપણે યાદ કરીએ તો એ લોકો ખૂબ શાલીન હતા. પરંતુ સૌરવ ગાંગુલીથી મને લાગે છે કે આખી જે પછી એક આવ્યું કે જનરેશન ચેન્જ આવ્યો, ગેપ આખો કહી શકાય કે પરિવર્તન આવ્યું. અને આપણા લોકો પણ કંઈ પણ એવી ઘટના હોય, ભારતની અંદર ભારતીયો પણ એવી કંઈ પણ ઘટના હોય તો હવે એકદમ ઉગ્રતાથી પ્રતિક્રિયા આપે છે. એટલે વિરાટ કોહલીએ જે કર્યું એ ખોટું જ છે, એમાં કંઈ વાંધો આપેલું નથી. અને અગાઉ પણ એની ફરિયાદ રહી ચૂકી છે અને અનુરાગ ઠાકુરે પણ એને કહ્યું છે કે પત્રકાર સાથે પણ એને આ પ્રકારનું વર્તન કર્યું હતું. પરંતુ મને લાગે છે કે આ એક રિએક્શન છે, એક્શન નથી. એલા ખેલાડીઓ એના ત્યાં આપણે ત્યાંનું મીડિયા જે એની પણ ફરિયાદ આવી કે ત્યાંના મીડિયાએ જે કંઈ વર્તન કર્યું આપણે સાથે, આપણા ખેલાડીઓ સાથે, તો હવે કોઈ સાખી લેવાના મૂડમાં નથી. અને આના કારણે હવે એવું પણ થાય છે કે શરૂઆતથી જ આવું, આ તો રિએક્શન હોઈ શકે પણ હવે એક એક્શન પણ થતું હોય છે કે ભાઈ હવે આપણે સાખી લેવાના કોઈ મૂડમાં નથી હોતા. અને જ્યાં સુધી સફળતાની વાત છે ત્યારે તો વધારે જે લોકો નિષ્ફળ હોય છે, આપણે રાહુલ ગાંધીનું ઉદાહરણ લઈ શકીએ કે એ એટલા બધા નિષ્ફળ ગયા છે, એટલી બધી ચૂંટણી હાર્યા છે, છતાં એનું તમે જુઓ તો ઉદ્ધતાઈ કોઈ પત્રકાર સાથે મળે તો એને કંઈક એવો પ્રશ્ન પૂછે તો નમ્રતાથી જવાબ આપવાના બદલે એની જાતિ પૂછે છે અથવા તો એમ કે ભાજપના પત્રકાર છે એવી છાપ લગાવી દે છે, લેબલ લગાવી દે છે. અને એ કહે છે કે તમારા પત્રકારોમાં કેટલા ઓબીસી છે, દલિત છે, આવું બધું કહે છે. પરંતુ એનામાં નમ્રતા જે વિપક્ષમાં આવવી જોઈએ એ પ્રકારની નમ્રતા આવતી નથી. તો એની સામે તમે જો ભૂતકાળમાં અટલ બિહારી વાજપેયી હોય કે ઇવન ઇન્દિરા ગાંધી જ્યારે ઇંગ્લેન્ડ ગયા હતા ને એને જેલમાં પૂરવા માટેનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ત્યારે એમણે સ્પષ્ટ કહ્યું હતું એ તો એટલી બધી સત્તા ભોગવી ચુક્યા હતા, છતાંય જયારે વિપક્ષમાં આવવાનું થયું ત્યારે ઇંગ્લેન્ડ ગયા ને એમના પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે કીધું અમારા ઘરની આ બાબત છે, એમાં બીજા કોઈ માથું મારવાની જરૂર નથી ને હું એના વિશે કઈ બોલીશ નહીં, એટલે તમને જે મસાલો જોઈએ છે એ હું આપીશ નહીં. તો આ પ્રકારનું શાલીન ભર્યું વર્તન છે એ કરતા હતા. પરંતુ વાત એ છે કે સફળતા જયારે મળે છે ને એ નિષ્ફળતા પછી જયારે તમારી સામે આવે છે ને ત્યારે પણ રાહુલ ગાંધી જેવા ઉદાહરણો જોવા મળતા હોય છે. બિલકુલ સિદ્ધાર્થભાઈ, સવાલ એ છે કે આ તો વાત આપણે વિરાટ કોહલી પરથી કરીએ છીએ કે વિરાટને આટલી ઊંચાઈ મળી છે છતાં પણ ક્યાંક ઉદ્ધતાઈ ભર્યું વર્તન જોવા મળે છે. ઘણીવાર વિદેશમાં જે ગ્રાઉન્ડમાં વિરાટ કોહલીને આઉટ કરવામાં આવે ને જ્યારે ઓડિયન્સમાં એટલે કે પોતાના ડ્રેસિંગ રૂમ તરફ જતા હોય અને ઓડિયન્સ એમનો હુરિયો બોલાવે, એ જ ઓડિયન્સ ક્યાંક એમને ચીયરઅપ પણ કરતું હોય છે, ત્યારે વિરાટ આમ પાછા આવે છે સીડી ઉતરીને, વળી પાછું આમ ચારે બાજુ જોવે છે. આવું જે આ વર્તન છે. અને એક સમયે આમ તો વાત કરીએ તો વિનોદ કાંબલી અને સચિન તેંડુલકરની વાત કરીએ તો બંનેના ગુરુ એક જ હતા અને એ રમાકાંત આચરેકર. તો એવું કહેવાતું કે આપણને રાઈટી ને લેફ્ટી બે સચિન તેંડુલકર મળ્યા છે, પણ ક્યાંક કહેવાય કે સચિન લિજેન્ડ બની ગયા, કાંબલી લિજેન્ડ ન બની શક્યા. અને એમનામાં ભરપૂર ટેલેન્ટ હોય કે પ્લેટફોર્મ હોય, પરંતુ ક્યારેક આ યુવાનો છકી જાય છે અને ક્યારેક બહેકી જાય છે. શું કહેશો? હા, એટલે સફળતા પચાવવી સહેલી નથી હોતી, એ એમને એમ નથી કહેવાય. પણ હું અહીંયા એક વિરાટ કોહલીની એક વાત અહીંયા એ કરીશ કે અશોકભાઈ પંડિત છે સ્પોર્ટ્સના, એટલે મારી વાત સાથે કદાચ સહમત થશે. છેલ્લા આમ જો ને તો 2015માં જયારે ઇંગ્લેન્ડ ગયો ને વિરાટ, ત્યારે એની આખી સિરીઝ 5 કે 4 ટેસ્ટની બહુ ખરાબ ગઈ હતી. અને ત્યારથી એને આ એક લત લાગી છે કે આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ બોલ જેવો જાય ને એટલે એને અડવાનો પ્રયાસ કરે. ભૂતકાળમાં સુનિલ ગાવસ્કર અને સચિન તેંડુલકરની પણ આ જ તકલીફ હતી કે 5મા 6ઠા 7મા સ્ટમ્પે જઈને બેટ અડાડે અને આઉટ થઈ જાય સ્લીપમાં કે વિકેટ કીપર હોય. પણ સચિને શું કર્યું સિડનીમાં 2002-2003ની સિરીઝમાં કે એને નક્કી કરી લીધું કે ભાઈ મારે હવે કવર ડ્રાઈવ મારવી જ નથી, હું કવર ડ્રાઈવ મારું તો આઉટસાઇડ ઓફ સ્ટમ્પ બોલને મારે અડવો પડે ને. સર એને અડ્યા વિના ડબલ સેન્ચુરી કરી નાખી. તમે સ્ટેટિસ્ટિક્સ જો જોશો કોક દિવસ તો ખાલી થર્ડ મેન ઉપર એક બાઉન્ડ્રી છે, બાકી એને સિંગલ હશે જરૂર, પણ બાઉન્ડ્રી એને એકે નથી મારી, કવર ડ્રાઈવ જેને કહેવાય. તો એને શું કર્યું, એના માટે એને પોતાના જૂના વિડીયો જોયા કે હું ક્યાં ભૂલ ખાઉં છું, કેમ આવું થાય છે મારી. પછી એને મહેનત કરી અને માનસિક કોન્સન્ટ્રેશન એ લાવ્યો
અહીંયા વિરાટની તકલીફ એ છે કે એને શીખવું નથી, એને સમજવું નથી, બસ એને પોતાની રીતના રમે રાખવું છે. અને આ જે ઘટના થઈ ને એ નિંદનીય એટલા માટે વધુ છે. એક તો એ કોન્ટ્રાસ્ટ જે છે એની લાઈનમાં પણ નહોતો. વિરાટ કોહલીએ એક સ્લીપમાંથી સામેની સાઈડ સ્લીપમાં જવાનું હતું, એને સ્પેશિયલી રસ્તો બદલ્યો અને 19 વર્ષના છોકરાને એને ધક્કો માર્યો. એટલે આ છે ને એ જયવંતભાઈ કીધું ને કે એગ્રેશન દાદા લાવ્યા ચોક્કસ, પણ શારીરિક કોઈ ટચ નથી થયો. ઇવન ઓસ્ટ્રેલિયાનો પણ એમના એગ્રેશન, એમના ચીટિંગ માટે જાણીતા છે. પણ મને એવું યાદ નથી, હું છેલ્લા 42-45 વર્ષથી ક્રિકેટ જોઉં છું, કે એમણે ક્યારે કોઈના ઉપર હુમલો કર્યો. હા, બેટ વેટ ઉગામ્યું હશે, પણ હુમલો કર્યો જે ટચિંગ કહેવાય ને, ફિઝિકલ ટચ, એવો ક્યારેય નથી કર્યો. એટલે વિરાટ કોહલીમાં અત્યારે એવું છે ને, આવું ક્યારે પોસાય સર કે જ્યારે તમારી ટીમે, એટલે વિરાટ કોહલીએ ખાસ કરીને ટ્રેવિસ હેડની જેમ 400-500 રન ઓલરેડી કરી દીધા હોય, તમારી ટીમ 2-0 કે 3-0 થી આગળ હોય સિરીઝમાં, ત્યારે આવું બધું કરે ને તો પેલો સામેવાળો સાંખી પણ લે. અને ઓસ્ટ્રેલિયન ક્રાઉડ એટલે સૌથી ખરાબમાં ખરાબ ક્રાઉડ. અને એ પછી જે થયું એ થવું નહોતું જોઈતું. મીડિયાએ તો આ સિરીઝ શરૂ થઈ ને એ પહેલા તો એને 2 ખભે ઉપાડ્યો છે વિરાટને, કે અમારે ત્યાં વિરાટ રમવા આવી રહ્યો છે. પણ હવે આવું થયું એટલે હવે એને જોકર તરીકે પોર્ટ્રેટ કરવા માંડ્યા છે. ને આવતીકાલે મેં હમણાં જ એક્સ ઉપર જોયું, જેણે જોકર કર્યો એ ન્યૂઝ એ છાપાવાળાએ નક્કી કર્યું છે કે આવતીકાલે અમે કોન્ટ્રાસ્ટનું ફોટો મૂકીશું. એટલે ઓલરેડી એમણે ફ્રન્ટ પેજ આપી દીધું છે અને એમાં લખ્યું છે કે ફાધર ઓફ વિરાટ. એટલે હવે ઓસ્ટ્રેલિયન આટલી નીચી હદે પડ્યા છે, એ ના થવું જોઈએ. પણ એમાં 25-50% વાંક વિરાટનો પોતાનો પણ છે, કે જેમણે એને આટલું માન આપ્યું હતું સિરીઝ શરૂ થઈ એ પહેલા, અને પહેલી ટેસ્ટમાં એને સેન્ચુરી કરી હતી. એટલે બીજું કઈ એને કરવાનું હતું જ નહીં, પણ ફરી પાછી પેલી આદત એને લાગી ગઈ અને સતત એ આઉટસાઇડ ધી ઓફ સ્ટમ્પ. એટલે આ હતાશા છે, બીજું કશું નથી. બિલકુલ હતાશા છે. અશોકજી, આપ તો સ્પોર્ટ્સની રજેરજ વાતો અથવા નાની વાતો પર ખૂબ જ આપનું ધ્યાન હોય છે, દરેક રમત પર ધ્યાન હોય છે. ઘણી વખત જે કહ્યું ને કે બંને આપણા પેનલિસ્ટો કે સફળતા પચાવવી અઘરી છે, સ્પોર્ટ્સ ફિલ્ડની વાત કરીએ તો એમાં તો ખાસ અનેક ઉદાહરણ હશે. શરૂઆતમાં તમને એ સફળ વ્યક્તિ નમ્ર લાગે, તમને સુશીલ લાગે, શાંત લાગે, પણ પછી જયારે ચોક્કસ સમય આવે છે ત્યારે એમનું બેહુદું વર્તન અથવા ઉદ્ધતાઈ ભર્યું વર્તન પણ ક્યાંક આપણને જોવા મળતું, ત્યારે આપણને આંચકો લાગે છે કે આ વ્યક્તિ આવું પણ કરી શકે. પહેલી વસ્તુ તો એ છે કે ભૂતકાળમાં સાયમન્સનો જે વિવાદ છે કે હરભજન ને શ્રીસંતનો જે વિવાદ છે, પછી મિયાદાદ અને કિરણ મોરેનો વિવાદ છે, એવા તો ઘણા બધા વિવાદો આપણે જોયા. પણ એ જે વિવાદો હતા એ મેદાન પૂરતા અથવા તો એ પર્ટિક્યુલર મેચ પૂરતા મર્યાદિત રહેતા. અહીંયા એક બીજું મહત્વનું તત્વ ઉમેરાયું છે દિલીપભાઈ, કે અત્યારના સેલિબ્રિટી ખાસ કરીને જે છે એમને ચર્ચામાં રહેવા માટે થોડોક વખત થાય એટલે કંઈક ને કંઈક એવા ગતાગળા કરવા જોઈએ કે જેથી કરીને લોકો લાઇમલાઇટમાં રહે. કારણ કે દે આર એન્ડોર્સિંગ મેની કેટલી બધી બ્રાન્ડ એન્ડોર્સ કરે છે. એટલે એ બ્રાન્ડને એન્ડોર્સ કરવા માટે 2 વસ્તુ બને. એક તો તમે સારું રમો અને ચર્ચામાં રહો, અને ઇફ યુ આર નોટ ઇન અ ગુડ ફોર્મ તો તમે કંઈક એવી ઘટના કરો, કંઈક તો એવું વર્તન કરો કે જે કોન્ટ્રોવર્સી મળે. સવાલ એ છે કે તમારે છાપાની સુર્ખીઓ બનવું છે, એ પર્ટિક્યુલર વસ્તુ આપણને અહીંયા જોવા, પર્ટિક્યુલરલી વિરાટ કોહલીના કેસમાં જોવા મળે છે. એ જે રીતે આવ્યો અને અથડાયો અને બધાએ જોયું છે કે આ વસ્તુ ખોટી હતી, તે છતાંય પત્રકાર પરિષદમાં કોન્ટ્રાસે કંઈ કીધું નથી. એને કીધું કે ઓકે ઇટ હેપન્સ, એમ કરીને મીન્સ કે એને એવો કોઈ પ્રતિભાવ નથી આપ્યો. અચ્છા, બીજી વસ્તુ સૌથી મહત્વની છે કે વાય ધ ન્યૂઝપેપર્સ આર બીંગ સોલ્ડ. કેમ વેચાય છે ન્યૂઝપેપર? ન્યૂઝપેપર ત્યારે જ વેચાય છે કે જ્યારે કોઈ આવી સેલિબ્રિટી તમારી ફ્રન્ટ પેજ ઉપર છપાય. તો ઓસ્ટ્રેલિયન મીડિયા પણ છાપા વેચવા જ બેઠું છે. દે વોન્ટેડ ટુ સેલ. એટલા માટે વિરાટ કોહલીના ફોટા આટલા મોટા ત્યાં લગાવીને એ પ્રમાણે કરવામાં, બીકોઝ હી ઇઝ ઓનલી ધ સેલેબલ સ્ટાર. એ તો ફેક્ટ છે, એમાં કોઈ બેમત નથી. અને આટલા માટે તમે જો પિક્ચરની કોન્ટ્રોવર્સી નથી જોતા આપણે, કેસ થઈ જાય, ક્યાં કોઈ મારામારી થઈ જાય ને એ પિક્ચરની પબ્લિસિટી, ધીસ ઇઝ કોલ્ડ એ પબ્લિસિટી. પબ્લિસિટી ઓફ નોટ વિરાટ કોહલી બટ ઓફ ધ બ્રાન્ડ્સ વિથ વિચ વિરાટ કોહલી ઇઝ એંગેજ. તો આ બધી પર્ટિક્યુલર વસ્તુ બનતી. પણ હા, જે ઘટના ઘટી અને કાયદેસર જે કામ થવાનું છે તો થવાનું છે. 20% ફીસ કપાઈ ગઈ કે જે બાકીની વાત હોય. પણ અહીંયા આગળ હું એમ માનું છું ત્યાં સુધી, જ્યારે પોતે બેટથી ચર્ચામાં નથી રહી શકતો એ વ્યક્તિ, ત્યારે એને આવી કોઈ કોન્ટ્રોવર્સી કરીને ચર્ચામાં રહેવાનું છે. કારણ કે અલ્ટિમેટલી હી ઇઝ અ બ્રાન્ડ, અને એ બ્રાન્ડ વેચાવા માટે એને ટોપમાં રહેવું જરૂરી છે.
બિલકુલ આપણે આ સફળ અસફળની વાત કરી રહ્યા છીએ જીવનભર, પણ ઘણીવાર એવું થતું હોય છે કે ક્યારેક એ વ્યક્તિનું વર્તન આપણે સ્વીકારવું પડે છે, ભલે સ્વચ્છંદીપણું હોય કે ઉદ્ધતાઈ ભર્યું વર્તન હોય, પણ સફળતા મળવાની સાથે જ કદાચ આપણે કહીએ તુમાખી ભર્યું વર્તન નથી આવતું, પણ ઘણા લોકોનું પહેલેથી જ હોય છે, પણ તમારે એને સ્વીકારવું પડે છે, કારણ કે એમના જે તે ક્ષેત્રમાં એમનો દેખાવ, એમના ફિલ્ડમાં એમનું ટેલેન્ટ જ એટલું પ્રભાવી હોય કે એમની કુટેવ હોય, એમનું સ્વચ્છંદીપણું હોય, એ તમે બદલાવી શકો કે હટાવી શકો એની કલ્પના કરી જ ન શકો એવી પણ હસ્તીઓ છે જયવંતભાઈ. બિલકુલ, એટલે ક્રિકેટરની એમ તો બંને મહાનુભાવો સામે મારું કઈ એટલું નોલેજ નથી, પરંતુ નવજોતસિંહ સિદ્ધુની મને વાત યાદ, હા, નવજોતસિંહ સિદ્ધુની વાત મને યાદ આવે છે કે હમણાં એ જેલમાં પણ એટલા માટે તો જઈ આવ્યો, એને હત્યાનો આક્ષેપ હતો, એની પર આરોપ હતો, અને એ ગરમ મગજ માટે જાણીતો છે. એ શેરો શાયરીને કોઈ પણ તમે જુઓ કે કોંગ્રેસમાં હતા તો પણ કોંગ્રેસના જ મુખ્યપ્રધાન સામે એને બાથ ભીડી હતી. એટલે ઘણા લોકો આ પ્રકારના પોતાના પેલા સુબ્રમણ્યમ સ્વામીનું લઈ લો ઉદાહરણ, કે એ ભાજપમાં હોય તો છતાં ભાજપના જ નરેન્દ્ર મોદી હોય કે અરુણ જેટલી હોય એની સામે બખાડા કાઢતા રહે છે, અને એ બહાર હતા તો સોનિયા ગાંધી સામે, એટલે એને આવા માણસો છે ને કે એ પ્રકારના હોય છે કે એને કોઈને કોઈ શિકાર જોઈએ છે, સામે લક્ષ્યાંકિત કરેલા હોય છે, એને કોઈને કોઈ જોતા હોય છે પોતે કંઈક છે એવું બતાવવા માટે. હવે એ સુબ્રમણ્યમ સ્વામી છે, એને કોઈએ એક માત્ર ચંદ્રશેખર જ એને સાંખી શક્યા હતા, અને બહુ નાનકડી મુદ્દત માટે ચંદ્રશેખરની સરકાર રહી ત્યારે એને વાણિજ્ય પ્રધાન બનાવ્યા હતા, પરંતુ આટલા વિદ્વાન, અને તમે જુઓ કે કેસ પણ એટલા બધા કર્યા છે ને એટલું બધું ડિટેલમાં બધી વસ્તુઓ જાણી લાવે છે, પરંતુ એ કક્ષાએ એમની હોવી જોઈએ, કદાચ વડાપ્રધાનની કક્ષાએ કે એ કક્ષા એમની છે, પરંતુ એમના સ્વભાવના કારણે નવજોતસિંહ સિદ્ધુ છે કે પછી આપણે ભૂતકાળમાં યાદ કરીએ વિનોદ કાંબલી, તમે જે કીધું કે શ્રીલંકા સામેની મેચ હતી, હું ભૂલતો નહોતો, ને એમાં ખરાબ દેખાવ થયો હતો, રડવા લાગ્યો હતો. આ પ્રકારનું ઘણા બધા લોકો વર્તન, શોએબ અખ્તરનું પણ યાદ આવે, જાવેદ મિયાંદાદનું જે વાત કરી અશોકભાઈ, તો આ બધા લોકો છે ગરમ મગજના છે, એટલે એમનું લોહી છે, સારી રમત. હવે શાહરૂખ ખાન છે, પેલા વાનખેડેમાં સિક્યુરિટી ગાર્ડ સાથે એટલો બધો ઝઘડી પડ્યો હતો, અને લોકો પછી સિક્યુરિટી ગાર્ડની તરફેણમાં આવી ગયા હતા કે તમે આટલું બધું ખરાબ વર્તન કેવી રીતે કરી શકો. એના દીકરાનો કેસ થયો તો એને આખું પિક્ચર બનાવ્યું, ને એમાં પાછો ડાયલોગ મૂક્યો કે બેટે સે પંગા લેના તો પહેલે બાપ સે બાત કર. હવે આ ડાયલોગ દ્વારા તમે શું નવી જનરેશનને શીખવવા માંગો છો કે દીકરા ગમે તે કરે અને બાપ છે એની પડખે ઉભા રહેશે જ તે. આ પ્રકારનું સલમાન ખાન નું તમે જો તો એ જયારે 2000ની જયારે એને હિટ એન્ડ રનનો કેસ થયો તો, હવે એ ફોટો વાયરલ થયો હતો હમણાં, તો એ એકદમ આમ પોલીસમાં આવી રીતે આમ બેઠો હોય છે આમ, તો એ પ્રકારનો, અને પાછું હમણાં એને પાછું ઇન્ટરવ્યુમાં પણ કીધું કે હું તો એવું બેસું ને મને કેમ કઈ ખોટું કર્યું, તો પણ ખોટું ન કર્યું હોય તો પણ કોઈ વ્યક્તિ એમ તો પોલીસની સામે ન જ બેસે ને. એ જ એક શાલીનતા હોવી જોઈએ. તમે આજે સચિન તેંડુલકરનું ઉદાહરણ લો, ડોક્ટર મનમોહનસિંહનું ઉદાહરણ લો, કે અટલ બિહારી વાજપેયીનું લો, કે અડવાણીજીનું લો, આ બધા જ, રાજીવ ગાંધી, ઇન્દિરા ગાંધી, આ કોઈ એવા પ્રકારના વર્તન નહોતા કરતા, એમની કોઈ બોડી લેંગ્વેજ એ પ્રકારની દેખાતી નહોતી. ઇન્દિરા ગાંધી ઓટોક્રેટિક કહેવાતા હતા, બધું જ કહેવાતા હતા, અને એ બેઠા હોય છે અને બધા એના કેબિનેટના પ્રધાનો ઉભા હોય છે, અને ઓનલી મેન ઇન ધ કેબિનેટ, એ પ્રકારનું આખું કેપ્શન પણ બને. પરંતુ એ જે બહારની જે વાત હોય, બહાર જાય તો એને માથે સાડી હોય જ, એમાં કોઈ પેલું આછકલાઈ ન દેખાય તમને. તો એ પ્રકારનું તમે જે સફળતા પચાવી હોય, આજે અમિતાભ બચ્ચન જુઓ તો એ બધાને, નાના નાના વ્યક્તિને પણ પત્ર લખે કે એને એક્સ ઉપર લખે કે કોણ બનેગા સોશિયલ કરોડપતિમાં જેનો રિસ્પોન્સ હોય છે સામાન્ય માણસ મોકલાવે. માટે, યસ, સામાન્ય માણસ માટે કે સામે કોઈ એ જ પણ કોણ બનેગા કરોડપતિમાં શાહરૂખ ખાન હતો, તો એને કેમ એને ચાલુ ન રાખવામાં આવ્યો? કારણ કે એને એવો નિયમ રાખ્યો હતો કે કોઈ પણ વ્યક્તિએ જયારે છોડવું હોય રમત, ત્યારે એને મને ભેટીને જવાનું. તો એક લેડી પ્રોફેસર બિહારના હતા, એને ના પાડી દીધી કે હું તમને ભેટીને નહીં, મને નથી ગમતું આ બધી વસ્તુ, એ તમારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ચાલતી હશે પણ હું આવું પ્રકારનું હું નહીં કરું. તો એને એક સિઝન પછી એને પડતા મૂકી દેવાનું, પાછા અમિતાભ બચ્ચનને પાછા લઈ આવવામાં આવ્યા. જી આ સિદ્ધાર્થભાઈ, પ્રકારનું જે વર્તન તમે કરો તો તમે લાંબી ઇનિંગ તમે ખેલી શકો. યસ સિદ્ધાર્થભાઈ, આમ એવું કહે છે કે વ્યક્તિના બેહુદા વર્તન માટે ક્યાંક
એની સફળતાનો નશો હોય, કાં તો સત્તાનો નશો હોય, અને પછી એ ઉદ્ધતાઈ ભર્યું કે બેહુદું વર્તન કરતું હોય છે. ક્યારેક આ જ વ્યક્તિ તમે જુઓ કે એ જ સફળતાના નશામાં સંબંધો બગાડી દે છે, નશામાં ધૂત થઈ જાય છે, ક્યાંક એનામાં આળસ આવી જાય છે, ક્યાંક એનામાં બેદરકારી આવી જાય છે, અને એને જ લઈને ટોપ લેવલ પર વ્યક્તિ બેઠેલી, સફળતાની ટોચ પર વ્યક્તિ બેઠેલી ધડ દઈને નીચે આવી જાય છે. એટલે આમાં એક જે તમે કીધું ને એમાં હું ઉમેરીશ કે અમુક લોકો સફળ હોય, લોકપ્રિય હોય, પણ એક દાયરામાં હોય. જેમ કે તમે અમિતાભ બચ્ચનનું નામ લ્યો તો માત્ર ભારત નહીં, કદાચ જર્મનીનો માણસ પણ ઓળખતો હશે, રશિયાનો માણસ પણ ઓળખતો હશે, પણ આપણે ત્યાં અમુક એવા છે જેને ગુજરાતની બહાર કોઈ નથી ઓળખતો. આ એક ઉદાહરણ, ફક્ત ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ એવા છે, પણ એમનું વર્તન, વાણી એવા હોય છે કે જાણે અમિતાભ બચ્ચનને પણ એ ટપી ગયા હોય, અને આપણે એમને ઉપર લાવ્યા હોય. એમની કળાને જોઈને, એમની કેરિયરને જોઈને, સ્પોર્ટ્સમેન હોય, લેખક હોય કે પછી કલાકાર હોય, સિંગર હોય, એમની કળાને વખાણીને એમને માથે ચડાવ્યા હોય, પછી જયારે એમનાથી કોઈ ભૂલ થાય કે કંઈક એવું ભૂલી જવાય, એટલે સોશિયલ મીડિયામાં કે સર આ તો નથી બરાબર, એટલે જાણે પેલું કહેવાય ને કે શ્વાને બટકું ભર્યું હોય એવી હાલત એમની થઈ જાય. અને પછી અભદ્રમાં અભદ્ર શબ્દોનો ઉપયોગ કરે, અને પાછો એમનો એક કદાચ છાપેલો એવો શબ્દ ભંડોળ હોય એવું આપણને લાગે, કારણ કે વારંવાર એ વાપરે. અને એટલે પછી પાછો જેને હવે કોઈક ભોળપણથી જેને બિચારાએ કહી દીધું હોય, અને આવા વ્યક્તિઓ ઉંમરનો એ બાદ ન રાખે કે આમ તો બોલવી જ ન જોઈએ ગાળ કે અપશબ્દ, પણ તમે એટલીસ્ટ એ તો જો કે 65 વર્ષનો વ્યક્તિ તમને સહેજ કંઈક કહી રહ્યો છે, પણ એમની લાઈનથી બહાર જાય અથવા વિરુદ્ધ જાય એટલે ગમે તેવા શબ્દોનો પ્રયોગ કરે, એટલે આ જ લોકોને પછી એવું અભિમાન આવી જાય છે. હું અગેન કહું છું કે ગુજરાતની સરહદની બહાર એને ગુજરાતીઓ સિવાય કોઈ નહીં ઓળખતું હોય, પણ તેમ છતાં એનું વર્તન એવું હોય છે કે પછી લોકો એનાથી દૂર થવા માંડે છે. હા, પછી એને નીચે પડતા વાર લાગે છે, પણ એ પડે છે જરૂર. પડે છે, એટલે ચોક્કસ. એ પાકું છે. બિલકુલ અશોકભાઈ, હવે સવાલ એ છે કે દરેક ફિલ્ડમાં, જેમ સિદ્ધાર્થભાઈએ કહ્યું એમ, કે સ્પોર્ટ્સમેન હોય, લેખક હોય, કલાકાર હોય, સિંગર હોય, એને ક્યાંક પ્રેક્ટિસની જરૂર હોય, ક્યાંક રિયાઝની જરૂર હોય, પણ ઘણીવાર એવું બને છે કે વ્યક્તિ પછી એ સફળતાને લઈને નશો કરે, અથવા મોડી રાત્રિના ઉજાગરા કરે, મદપાન કરે, છોકરીઓ સાથે હરતા હોય, ફરતા હોય, સ્વચ્છંદીપણું આવી જાય, એટલે જે એનું કોચિંગ અથવા જે પ્રેક્ટિસ અથવા રિયાઝ જે મસ્ટ હોય એ આખરે છોડી દેવાય છે, અને આખરે તે જે તે ફિલ્ડમાંથી ફેંકાઈ જાય છે. દરેક ફિલ્ડમાં આવી ઘટના પણ આપણને જોવા મળતી હોય છે. અશોકભાઈ, અવાજ નથી આવતો એમનો બરાબર. અશોકભાઈ એક મિનિટ, પ્રોબ્લેમ છે અશોકભાઈ, નેટવર્કમાં પ્રોબ્લેમ છે. અશોકભાઈ એક મિનિટ. સિદ્ધાર્થભાઈ, આની પર આપ કહેવા માંગતા હતા? જી, હું એક ઉદાહરણ આપું. હેલો, હાજી બોલો. હું એક ઉદાહરણ આપું. એક વર્ષો પહેલા અને ઘણી ગમેલી ફિલ્મમાંથી એક છે, ગુજરાતી ફિલ્મ છે, મિડનાઇટ્સ વિથ મેનકા. આમાં એક એવા કલાકારનો રોલ હતો કે જે કશું નહોતો, પછી એને ફિલ્મો મળે છે અને એને ખૂબ પ્રખ્યાતિ મળે, અને પછી જેમ આપણે અત્યારે ચર્ચા થાય છે એમ એનામાં અભિમાન, એનામાં ગર્વ એટલો ઘૂસી જાય છે કે પોતાની બેન, મિત્રો બધાનું અપમાન કરવા લાગે છે, અને જે હમણાં વાત કરી કોઈનું ઉદાહરણ, એ પ્રકારનું વર્તન થાય છે. અને પછી એ વ્યક્તિ એવો પડે છે નીચે કે એકલો થઈ જાય છે. મલ્હાર ઠાકરે જે છેલ્લે એનો મોનોલોગ બોલ્યો છે સ્ટેજ ઉપર, કારણ કે અત્યારે મને યાદ નથી, પણ સ્ટેજ પરથી ઉપર વાત. હા, એટલે આ પ્રકારની ફિલ્મો આપણે ત્યાં બને, ગુજરાતમાં પણ બને છે. અને મને એટલે આવું પણ ઉદાહરણ આપણી સામે છે કે એવું નથી કે આપણને ફિલ્મો પણ આ પ્રકારના સંદેશ આપે છે, અને હિન્દીમાં તો બંધ છે. ઘણીવાર ફિલ્મો સંદેશ આપે છે, આપણો ધર્મ પણ આપણને આ શીખવે છે. પણ જીવનભાઈએ કહ્યું કે ખાસ વિરાટ કોહલીની વાત નીકળી એટલે એમણે કહ્યું કે ઓસ્ટ્રેલિયન ટીમ ટીયરની 15 ખેલાડીઓ સાથે રમે છે,
11 ને એ 13 વખતે ખેલાડીઓ સાથે રમે, કારણ કે 11+2 એમ્પાયર છે એમણે વાત કરીને. સાથે જયવંતભાઈએ કહ્યું કે રાહુલ ગાંધીની પણ એમણે વાત કરી કે સતત પોલિટિક્સમાં નિષ્ફળ છે, છતાં એમનું વર્તન તમે જુઓ તો ઉદ્ધતાઈ ભર્યું ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. પછી એ સંસદ હોય કે પત્રકારો સામે હોય. નવજોતસિંહ સિદ્ધુની એમણે વાત કરી, સુબ્રમણ્યમ સ્વામી, વિનોદ કાંબલી, શોએબ અખ્તર, શાહરૂખ ખાન, સલમાન ખાનની પણ ક્યાંક વાત કરી કે ક્યાંક આ લોકો પણ પોતાના વર્તનને લઈને ટીકા પાત્ર બનતા હોય છે. સિદ્ધાર્થભાઈએ કહ્યું એમ કે સફળતા પચાવવી બધા માટે કઈ સહેલી બાબત નથી. અને બીજું, સચિન પોતાની ભૂલમાંથી શીખીને સફળ થયા, એ વાત એમણે કહ્યું. અને એમણે કહ્યું કે અગ્રેસન દાદા લાયા પણ ફિઝિકલ ટચ એમણે ક્યાંય કર્યું નથી, જે વર્તન ક્યાંક વિરાટ કોહલીમાં જોવા મળી રહ્યું છે. અને અમુક લોકો સફળ હોય છે એમણે કહ્યું પણ એનો પોતાનો દાયરો હોય છે. અમિતાભ બચ્ચનનું પણ ઉદાહરણ આપ્યું. અને સ્પોર્ટ્સમેન હોય, લેખક હોય, કલાકાર હોય, એ વાત પણ એમણે કરી છે. સાથે જ અશોકભાઈએ કહ્યું કે પહેલા વિવાદો મેદાન પૂરતા રહેતા હતા, પહેલા વિવાદો ડ્રેસિંગ રૂમ પૂરતા કે મેચ પૂરતા મર્યાદિત રહેતા હતા, હવે બહાર આવ્યા છે. સેલિબ્રિટી ક્યાંક લાઇમલાઇટમાં રહેવા માટે આવા ગટકડા કરતી હોય છે, અને પોતાના કામથી નહીં તો પછી છાપામાં હેડલાઇન બને એના માટે આવા બેહુદા વર્તનો પણ ક્યાંક કરતા હોય છે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. જયવંત પંડ્યા, અશોક મિસ્ત્રી અને સિદ્ધાર્થ છાયા ત્રણે જોડા ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.